कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ઓકે હેલો, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે છે વાચાની બર્થડે પાર્ટી અને અમે બધા જઈએ છીએ ફૂલ તૈયાર થઈને. હે દાદા? અને આજ કોણ રમે છે દાદા? હૈદરાબાદ અને ગુજરાત તો નહીં કે દાદા રમી ગયા એનું ગુજરાત હારી ગયું એટલે ગુજરાતનું તે નીસું નથી ચાબડું પડવા દેવાનું. અત્યારે હજી ઊંચું જાયેલું આવે છે. હું નથી જોતી કાંઈ. હારી જાય તો આપણે પહેલે રહીને જીતી જાય તો બીજે ત્રીજે બે જીતી જ રહી. આપણે પહેલે તો હવે રહી જ નહીં. પહેલે તો નો જ રહી કારણ કે બીજે નહીં ત્રીજે ઉયા રહી. અને બે જીતે 17 છે. બે જીતી જાય બે ને 19 થાય ને. દાદા ને અત્યારે આઈપીએલ નો વહીવટ કરવા માંડ્યા છે. આપણે કપ લઈ આવશું આ વખતે ગુજરાતી ટીમ. પપ્પા તો આવશે રાજા જાય થોડા એક જ જીતા કે બે થોડા જીતા. ગુજરાતમાં છેલ્લે બોલું થી આપણે આવશે એ વાત રાખવાની. બીજા હોય થી કહેવાનું કઈ નક્કી નહીં ભાઈ. આમાં તે સારું યાદ આવી ગયું. તો ચાંદલો બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. કહાન તો મારો ચાંદલામાં યુઝ ટુ જોવા માટે થઈ ગયા. પણ તું ક્યારેક ક્યારેક કહીને મને બહુ ગમે. તું અહીં રહે ને વેકેશનમાં ત્યાં સુધી તાર કરવાનો. ઓકે ટ્રાય નહીં અહીંયા તો કરવાનું. બહાર કરવામાં તો ટ્રાય કરવી પડે ને. એમ કે લોકો બધા સામે જવું હોય ત્યારે ઘરે હોય ત્યારની વાત કરું છું. અમારે કહાન તો છે ને ચાંદલો ન કરે. તિલક તો જોઈ જ હું ક્યારેક મોડું થતું ને પેલી તને ચાંદલો કરતો હોય કે નહીં. તિલક શિક્ષાપત્રીમાં એવું કીધું છે કે સ્ત્રીઓએ ચાંદલો કરવો અને પુરુષોએ તિલક ચાંદલો કરવો. કે એટલે કે મને તિલક નો કરે ગુણ ભાવેશ ને ચાંદલો કરીને પણ ચાંદલો કરી લઈ. ચાંદલાની શીશી હોય ને એને ભૂંગળી કહેવાય. આમાં એને ભૂંગળિયા ભગત કાંઈ નહીં. એમાંથી ની ભગત બનીએ ને કેમ મોટા ક્યારેક. શરૂઆત તો થવી જોઈએ નાના મોટાથી. તને એવું લાગતું છે ને એ કોઈ વીકેન્ડ અહીંયા ખાલી જ નથી જતું થાય તને આવ્યું ત્યારે? હા, ક્યાંક ને ક્યાંક તો હોય કે લાસ્ટ ટાઈમ કહાનો બર્થડે હતો, આ વખતે વાચોનો બર્થડે. બર્થડે ડેકોરેશન તો ફાઇન કરી નાખ્યું છે. અમારે ડેકોરેશનમાં એકો છે ભાઈ. જો એમ જ એવી છે. હા બરાબર. બધા એક જ બાજુ જો. કઈ બાજુ જો? આશાબેન જલ્દી લે તાળી પાડ. એક જ મારા આશાબેન તો આજે રિયલી રાણી જ લાગે છે. રાણીની એટલે એવું કીધું પોતપોતાની રાણી લાવવાની. એ રાણી નહીં મળે. ફાઇન લાગો છો આજે. કેનો વાંચાનો આજ વાંચાને તો એની મમ્મી પર તે શું કહે બહુ હેત ઉભરાઈ ગયો. એટલું બિંદાસ જિંદગી રહેવું જોઈએ. पापा की परी आएगी भाई।
આવી જાવ આશાબેન. આ તો પડી ગયા કેમ આ ફ્રેમ? આશાબેન બધી સ્ટાઇલ શીખી ગઈ ભાઈ અમે. શું હોમવર્ક કરવા માંડ્યા આશાબેન તમે તો અત્યારે? હે ગેમ ચાલુ? અરે વાહ, તો ગ્રુપ થઈ ગયો. છોકરાઓ એન્જોય. મજા આવે છે? આઈસ છે એટલે બધું આઈસ ને વાળી ના પીવાય. તું આવી ગઈ કેમેરામાં, પકડાઈ ગઈ તું. આશાબેન की हेल्प ની જરૂર? થઈ ગયું દહીંવડાનું? ઓકે બરાબર. ઉપર મસાલો, ચમચા છે ને 3-4 અહીંયા આવ્યા છે. એક બોક્સમાં હું લઈ આવી છું. જો ને જોઈ લ્યો. એક બીજી પાપડી છે, અમારી પાપડી છે. પેલી પાપડ ના ના રાઉન્ડ વાળા. તારી એન્ટ્રી જોરદાર કરી. સપોર્ટ કરજો કે થોડું ચીટિંગ આવે છે. અહીંયાથી શું ગેમ રમે છે? મને નહીં ખબર, શું કહું તને? નહીં મને આ ગેમ ને કહેવાય શું ખબર નહીં. આવું કરવાનું વાત. ચાલો
કોણ જીતું કોમલ? બધી ગર્લ? જો ગર્લ્સે છે ચીટિંગ નથી કરી કેમ કે ગિરીશભાઈ સાથે હતા બરાબર થોડું બી કોઈ ચીટિંગ નથી રિપીટ અને પહેલી સાઈડ મેન્સ તો એક જણ લિટરલી હેલ્પ કરતો હતું ચીટિંગ માટે ધેટ્સ નોટ ફેર રાજુભાઈ એવરીથિંગ ફેર ઇન ગેમ એન્ડ વોર. આ વોર હતો વોર હતું આ. હસબન્ડ વર્સિસ વાઇફ આ તો મોટી વોર હતી એટલે તો કે વોરમાં કંઈક બધું ફેર હોય એના જેવું કર્યું પણ આમાં તારે સ્ટ્રીક રહેવાની જરૂર હતી સામેની સાઈડ. ગિરીશભાઈ કેવું કરતા હતા ખબર બધાને પાછું રિવર્સ કરતા હતા કોઈ પણ માઇક નહીં ચાલતું સરખું નથી ચાલતું એમ ને. No, 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 no. Ah. છોકરાઓને મજા આવે છે ગેમ રમવાની ભાઈ. ઇન્ડેક્સ ક્યાં છે ઘરમાં હોવું જોઈએ યુ આવ્યું છે યુ. આવી ગયા યુ વાળા. યુ ફોર ઉમેશભાઈ ઓકે કઈ નહીં તમારે ત્યાં ઉભાનું હતું તમારે કઈ કરવાનું હતું. ઓકે તમારી ડ્યુટી પૂરી ઉમેશભાઈ હવે બસ. એ જીતી ગઈ હે એને યુ પરથી ગોતી લાવો તો. યુ પરથી એને કંઈ બી ફાઇન્ડ આઉટ કરવાનું તો યુ ફોર ઉમેશભાઈ વેલ ડન નિયા. કોમલ એક્સ મળી ગયો ફાઇનલી આ લોકોને. એક્સ્ટ્રા લાર્જ લઈ આવ્યા. જોયું આ છોકરા એટલું આહા. ના ના એટલે કહું હાર્ડ કામ છે ને હંમેશા આળસુ માણસને આપવાનું એ શોધી લઈ આવે એમ. એક્સ્ટ્રા લાર્જ ઓબ્જેક્ટ જ છો તમે મોટા. એક્સ્ટ્રા લાર્જમાં આવો જ છો તમે. બરાબર બધું. જય સ્વામિનારાયણ. લોકો જમજો જમજો. લાવી દો પપ્પા કઈ લાવી દો. ઓ જય સ્વામિનારાયણ હા હા અમર હો ના ના તમે ચાલશો પ્રાઇવેટ. હા ના ના જતા રહે તમે. એટલે મારા છોકરાઓને ખવડાવજો એમ યુનિમાં જઈને બિચારાઓ પતલા થઈ ગયા છે. ખાજો ક્રિશ. તમે તો ડીશ પૂરી કરી દીધી કેમ જલ્દી જલ્દી ખાઈ લીધું. સારું એ અંકલે બનાવ્યું ને એટલે તને પીરસવા આવ્યા છે. હમણાં આવશે રાજેશ એમ કેવા કે શ્વેતા મેં બનાવ્યો છે બધાને આપજો તું. હું રાજુભાઈનો છે. હા એ ના આપે અમે એક્સેપ્ટ કરી લીધું અમારું આવે નહીં નામ. અમે આખા દિવસ મહેનત કરી તમારું નામ ના આવે એવું કોઈ અમને ખબર જ છે અમે. બધું બરાબર છે લેવું છે કઈ કોઈને કે બધા બહુ આગળ છે એવું છે સોરી એવું છે ના તમારી રાહ જોઈએ પણ અમે એટલું યમી ફૂડ જોઈને અમારાથી રહેવાય ભાભી આ શ્રીખંડ તો વધારે જ લેવાનો છો. શ્રીખંડ વધારે જમવાનો તમારે. જવાઈ આવી ગયા છે જમવા માટે હવે બધાને રિવ્યુ પૂછ્યા કેવો બન્યો છે પનીરનું શાક બહુ ફાઇન કર્યું છે વિશ્વાસે. વિશ્વાસની પાસે તો કેસરે કર્યું ને તે કર્યું છે. આ એક વિશ્વાસ છે ને આ દીવા છે. આ દીવા છે ઓકે ને આ વિશ્વાસ છે. બર્થડે ગર્લ આવી ગઈ. ચાલ હવે આવી છે તારી કેક રેડી છે.
એક વાર દેખાય. પેલા કોણ બોલાવે પણ કોને બોલાવે તું? તારી હમણાં તને આપશે. ઓકે અચ્છા તો ના ખાવી હોય તો કઈ નહીં, ખાલી ફોટા પડાવી લે. પપ્પા કઢાઈ દે ને. ડન. ઓકે હવે ચાલો કરો. ના ના મને એમ કે તમે લોકો નીકળો છે એટલે મેં વળી ડન ડન. બધી જગ્યાએ બાજુ ઊભું રહેવાય, સાઈડમાં ઊભું રહેવાય. સિસ્ટર લવ કહેવાય આને. તારો લેટેસ્ટ છે.
ચલો બાય કિંજલ. બાય જય સોમનાથ. મેળા જય સ્વામિનારાયણ. હા મમ્મીની યાદી આપજે અમારી. બાય. હા સારું ચલો ચલો બાય. બાય. હા સારું ચલો જય સ્વામિનારાયણ. તમે એન્જોય કરો. સારું ચલો. હા હા ક્યાં જાય ને ત્યાં ચાણે પાણી પીવા જતા હશે. નહીં તમારી ને અંકલને રીલ બનાવી છે. શું કરવાનું તમારે બંનેને? અને મારે હેપી બર્થડે કરવાનો છે અને પછી એ આજે વચ્ચે આવી ગયું. હા બસ બસ પછાડતાની છોકરીને મજા આવી પાર્ટીમાં છે. પાર્ટીમાં મજા આવી ગઈ, મસ્ત એન્જોય કર્યું. ફૂડ એ સરસ હતું. આશાબેને મસ્ત બધાને જલસા કરી દીધા કેમ? છોકરાઓને બધા એન્જોય કર્યું પ્રોપર. અમે કઈ નહીં ટાઈમ ઓછો પડ્યો. એમ એવું જ થાય. હોલનો ટાઈમ આપણે આપવાનો હોય અને આપણને 10 વાગ્યા સુધી ખેંચવાનું હતું, ખેંચાઈ ગયું એવું હતું. પછી બધાને આમ શું કહેવાય કે ખાધા પછી બધાને કોટી ચડી હતી. ખાધો નહીં, છેલ્લે હોલ બંધ કરવાનો તો બધાને કેવું પડ્યું કે હવે હાલો હાલો. તો મને એવું જ થાય ને પછી બધાને વાતો કરવાનું બાકી હોય. સારું ચલો ઘર સંભળા સાંભળી લે. આશાબેન બધું જાતે બનાવ્યું એ બધું. એ હાલો ઘર સંભાળી લઈ. વહેલા સુઈ જાય. કાલે મારે 2 કલાક ધૂનનો વારો છે 8 થી 10 નો. વેલા લઈ લે 6 થી 8 લઈ લો. નહોતો સ્લોટ બાકી તો વધારે વહેલું ઉઠવું પડે ને 6 થી 8. નેક્સ્ટ બ્લોગ આઈ લો ફાઇટ જાય ત્યારે મળી હવે. ના ના એની પહેલાં ક્યાંક જઈશું આપણે. હર્ષદભાઈ ઘરે જઈશું. કાલે જશું.